સર્ગ 49મો. વિવેકીની મહત્તા અને તેની દ્રષ્ટિમાં જગતની સ્થિતિ. આ 49મા સર્ગમાં દ્રઢ વિવેકવાળા પુરુષોની મહત્તાનું અને તેઓની દ્રષ્ટિમાં જેવું આ જગત ભાસે છે તે વિશેનું સ્ફુટ રીતે વર્ણન આપવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, સંપૂર્ણ રીતે પુષ્ટ થયેલા વિવેકવાળા અને વાસનાના મેલને ત્યજનારા મહાત્મા પુરુષોમાં કોઈ અપૂર્વ મહત્તાનો વાસો થાય છે. ઉદારતાના ઉત્તમ અવધિરૂપ અને ગંભીરતા વડે સુંદરતાવાળી મહાપુરુષોની બુદ્ધિને લોભાવા કે માપવાને આ 14 લોકો પણ સમર્થ થતા નથી. ઉદારતાના ઉત્તમ અવધિરૂપ અને ગંભીરતા વડે સુંદરતાવાળી મહાપુરુષોની બુદ્ધિને લોભાવવા કે માપવાને આ 14 લોકો પણ સમર્થ થતા નથી. જગત એક જાતની ચિત્તની ભ્રાંતિરૂપ છે એવો સત્પુરુષોના ચિત્તમાં દ્રઢ નિશ્ચય થઈ જાય છે. એટલે બહાર શબ્દ આદિ વિષયો તરફ જનારો તથા અંદર સંકલ્પ વિકલ્પ આદિ રૂપે ક્રિયા કરનારો મગરના જેવો મન તથા ઇન્દ્રિયોનો સમુદાય અજ્ઞાન, વાસના, કામ અને કર્મ વગેરે શમી જાય છે. ભ્રાંતિ વડે દેખાતા 2 ચંદ્રમાની પેઠે, ઝાંઝવાના જળની પેઠે અને આકાશમાં તિમિર રોગવાળાને દેખાતા કેશ, મશક આદિના જેવા અનેક આકારોની પેઠે આ જગતની ભ્રાંતિ સાવ મિથ્યા છતાં સ્ફુર્યા કરે છે. તત્વજ્ઞાનથી એવો નિશ્ચય થાય પછી વાસના થવાનું કારણ જ ક્યાં રહે? વાસનાનો હેતુ મિથ્યા ઠરે છે ત્યારે છેવટ પૂર્ણ ચિદાકાશ જ અવશેષ રહે છે. કરેક્શન: પૂર્ણ ચિદાકાશ જ અવશેષ રહે છે. વાસનાનો હેતુ મિથ્યા ઠરે છે ત્યારે છેવટ પૂર્ણ ચિદાકાશ જ અવશેષ રહે છે. તો મનનો ક્ષય થતાં સપ્તમ ભૂમિકામાં થનારા વાસના વિનાની અમનસ્ક અવસ્થાને વિવેકી પુરુષે શા માટે છોડી દેવી જોઈએ? લોકના વ્યવહાર માટે જે 3 અવસ્થા છે તે પર 4થી અવસ્થા છે. જે તુર્યાવસ્થામાં રહેનાર મહાત્મા પુરુષ કોઈ જાતનો વ્યવહાર કરતો નથી છતાં તેને બીજા જોઈ શકે છે એટલું જ તેનું અસ્તિત્વ હોય છે. સમાધિનિષ્ઠ મહાશય પુરુષોને જાગ્રત અવસ્થામાં પણ આ નાના પ્રકારે દેખવામાં આવતું જગત આત્મા રૂપે દેખાતું નથી, તેમ સ્થૂળ આકારવાળું પણ દેખાતું નથી અને પૃથ્વી વગેરેના આકારે પણ દેખાતું નથી, પરંતુ રત્નના કિરણના વિચિત્ર પ્રકારના તેજપુંજની પેઠે એ સઘળું પરમાત્માના એક આભાસ રૂપે રહેલ છે એમ ભાસે છે. જગત કેવળ દેખાવ માત્ર જ છે, બાકી તે શૂન્ય રૂપે જ રહ્યું છે. આકાશમાં અનેક મણિઓના વિચિત્ર કિરણોના તેજપુંજની પેઠે તે ચિદાકાશની અંદર આભાસ રૂપે ખડું થઈ રહ્યું છે. અહીં સર્વ પ્રાણીઓનો સત્યપણે રહેલ છે. અહીં સર્વ પ્રાણીઓ સત્યપણે રહેલ છે એમ પણ નથી. જગત સત્ય છે એમ પણ નથી. તેમ સાવ શૂન્ય છે એમ પણ નથી, પરંતુ આ સર્વ બ્રહ્મરૂપી એક ઉત્તમ રત્નના કાંતિ સમૂહને રૂપે પ્રકાશી રહ્યું છે. પરબ્રહ્મની અંદર નાના પ્રકારના ભેદોની કલ્પના મુદ્દલ છે જ નહીં, તેને લીધે સૃષ્ટિઓ છે જ નહીં અને નાશનું પણ અસ્તિત્વ નથી, તેને લીધે પ્રલયો પણ નથી. માત્ર આકાર વિનાનો કલ્પનાઓ રૂપી સૂર્યના કિરણોનો સમૂહ જ ઘટ્ટ થઈ આ સર્વત્ર આકારે ભાસ્યા કરે છે. એવી રીતે કલ્પનાઓનો સમૂહ જ ઘટ્ટ થઈ જઈ આ સર્વને આકારે મૂર્તિમાન ખડો થઈ રહ્યો છે. બાકી શૂન્યતા વિના બીજું કશું તેનું રૂપ નથી, કેમ કે સંકલ્પ વડે ખડા થઈ ગયેલા મનોરાજ્ય આદિમાં આકાશની પેઠે શૂન્યતા જ અનુભવમાં આવે છે. શૂન્યતા પોતે જ અવસ્તુરૂપ છે તો પછી તેમાં અહમતા, મમતા કે રાગદ્વેષ આદિ ભાવની કલ્પના તો ક્યાંથી જ સંભવે? હવે પછી ભવિષ્યકાળમાં થનારા આકાશ વૃક્ષમાં કયા પક્ષીને શાંતિ મળી છે? જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓનો અને પૃથ્વી આદિ મહાભૂતોનો પિંડીભાવ મૂર્તિમાન આકાર પણ નથી, તેમ સાવ શૂન્યતા પણ નથી. આથી સંકલ્પ વિકલ્પના આધારરૂપ એવું મન પણ નથી, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોતા કેવળ સત્ય ચૈતન્ય તત્વ જ અવશેષ રહે છે અને તેનો નિષેધ કરી શકાતો નથી. જેમ સુવર્ણના પિંડની અંદર અનેક પ્રકારના આકારો રહેલા છે, તેમ પોતાના સ્વરૂપભૂત ચૈતન્યની અંદર આ સર્વ વિવર્ત ભાવે રહેલ છે. બાકી તે નાના પ્રકારના ભેદથી રહિત તથા સર્વત્ર સમાન રૂપે જ રહેલું છે એમ વિવેકી સમજે છે. વસ્તુગતિ પ્રમાણે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલા જ્ઞાની પુરુષને તત્વજ્ઞાન હોય છે. તેથી તેનું અહંકાર સહિત જગત અને ચિત્ત એ સર્વનો લય થઈ જાય છે. તેનું પોતાનું સ્વરૂપ ચૈતન્ય છે, તેને જળ રૂપ કહી શકાતું નથી. તેથી છેવટ સદરૂપ પોતાના સ્વરૂપભૂત ચૈતન્ય જ અવશેષ રહે છે. ઉચ્ચ અને નીચ વિષયોમાં રચીપચી રહેવાથી બુદ્ધિ કેવળ ક્લેશને પ્રાપ્ત થાય છે, પરંતુ વારંવાર અભ્યાસ કરાયેલી હલકી સહજ યુક્તિથી જ
માત્ર સત્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વિવેકી પુરુષે જગતના અવયવરૂપ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુઓના જન્મ વિશે વિચાર કર્યા હોય છે અને જેણે આ સર્વ વિરાટ રૂપી સ્થૂલ પ્રપંચથી અને સૂત્રાત્મા રૂપી સૂક્ષ્મ પ્રપંચથી રહિત અવશેષ ચૈતન્ય જ રહેલ છે એમ જાણી લીધેલ હોય છે, તે ખરેખર તત્વજ્ઞ છે એમ કહી શકાય છે. દ્વૈત ભાવથી રહિત થઈ ગયેલા એ શાંત તત્વવેત્તાની દ્રષ્ટિમાં આ જગત છે જ નહીં. જેમ સત્પુરુષને સત્પુરુષની કથા બરાબર અનુભવમાં બેસી જાય છે, તેમ પ્રથમ કહેલા સર્વ ઉપદેશો જ્ઞાની પુરુષના અનુભવમાં બરાબર નિશેષ રીતે બેસી જાય છે. જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓનું અને પૃથ્વી આદિ મહાભૂતોનું ઘટપણું પણ વાસ્તવ નથી. તેમ પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે વિરોધ આવવાથી સાવ શૂન્યતા પણ નથી. આમ એ બંને સ્થિતિમાંનો અભાવ સિદ્ધ થાય છે અને સર્વ નિર્વિકલ્પ માત્ર શાંત થઈ જાય છે, એટલે તેને આધારે સ્થિતિ રાખનાર મન પણ નથી. છેવટે સર્વના અવધિરૂપે જે અવશેષ રહે છે તે ચૈતન્ય તત્વ છે, તે જ સત્ય છે અને તે જ તમારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. અંદર ચૈતન્ય રૂપે રહેલો અંતરાત્મા બહિર્મુખ થાય છે એટલે તે જ આ સંસાર રૂપે ભાસે છે. એ બહિર્મુખપણાનો ઉદય થાય છે તો તે અનેક અનર્થો ઉત્પન્ન કરે છે, પણ તેનો ઉદય ન થાય અને પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ રહે તો તે પરમ કલ્યાણકારક છે. જળ જેમ જળપણાને લીધે પોતાની મેળે બરફ બની જાય છે, તેમ સંકલ્પનું સ્ફુરણ થતાં એ અંતરાત્મા પોતાની મેળે જ બાહ્યપણાને પ્રાપ્ત થાય છે અને દેહાદિ મૂર્તિમાન પદાર્થને આકારે થઈ જાય છે. જેમ સ્વપ્નના પદાર્થો મનોમય હોવા છતાં મૂર્તિમાન જોવામાં આવે છે, તેમ ચિદાત્મા પોતે જ પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે બાહ્ય મૂર્તિમાન પદાર્થોને આકારે જોવામાં આવે છે અને ચિત્ત તેના ગ્રાહક તરીકે રહી સ્થૂળ દેહને ખડો કરી દે છે. આ સર્વ વિવર્તવાળી અવસ્થાઓમાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં કશો પણ અન્યથા ભાવ વિકાર થતો નથી. કૌંસમાં વિકાર થતો નથી. કરેક્શન. અન્યથા ભાવ પછી કૌંસ છે એમાં વિકાર લખેલું, નિર્વિકારને બદલે વિકાર. આ સર્વ વિવર્તવાળી અવસ્થાઓમાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં કશો પણ અન્યથા ભાવ વિકાર થતો નથી. કેવળ શબ્દની કલ્પના વડે જ તેનો ભેદ કલ્પવામાં આવે છે. સ્વપ્ન એ એક જાતનો માનસિક વિકાર છે, તેથી બહાર અને અંદર મન જ સ્વપ્ન સંબંધી પદાર્થોને આકારે જોવામાં આવે છે. આમ એ મન વિકારવાળું ભાસે છે. તે જ પ્રમાણે બોધવાન પુરુષને પોતાનો આત્મા જ બહાર અને અંદર સર્વ પદાર્થોને આકારે થઈ રહેલો ભાસે છે, છતાં તેની અંદર વિકારનો ભાસ થતો નથી. ચિદાત્મા પોતે આકાશના જેવો અસંગ, નિર્વિકાર અને સર્વના અધિષ્ઠાન રૂપ છે. જેમ કાળ આકાશ આદિ સર્વના કારણરૂપ છે છતાં વિકારવાળો નથી, તેમ ચિદાત્માનું સ્વરૂપ પણ વિકારથી પર જ છે. મન જેમ સ્વપ્નને આકારે પરિણામ પામી જઈ સ્વપ્નના પદાર્થો રૂપે જોવામાં આવે છે, તેમ સર્વ પદાર્થોનું તત્વ ચિદાકાશ જ છે, છતાં તે પદાર્થોને આકારે પરિણામ પામતું નથી. બહારના જળ પદાર્થો જ ચિદાત્માની સત્તાથી અંદર ચિદાકાશ રૂપે પરિણામ પામી જઈ જોવામાં આવે છે એમ પણ કહી શકાતું નથી, કેમ કે જળ પદાર્થ ચૈતન્યથી સાવ ઉલટો છે, તેથી કોઈ દિવસ તે ચૈતન્ય થઈ શકતો નથી. ચિદાત્મા દ્રશ્યપણાને પ્રાપ્ત થતો જ નથી. તે કદાચિત વિવર્ત ભાવથી દ્રશ્ય રૂપે જોવામાં આવે તો પણ તે સદાકાળ પોતાના અવિકૃત સ્વરૂપમાં જ રહેલો છે અને તેનો જરા પણ અન્ય ભાવ થતો નથી. ચિત્તવૃત્તિમાં અત્યંત શુદ્ધ એવા કેવળ ચિદાકાશના પરિણામનો ઉદય થશે એટલે જડ ચેતનના નામરૂપનું શ્રવણ પણ શમી જશે. કેવળ ચિદાકાશના ચિત્તવૃત્તિમાં અત્યંત શુદ્ધ એવા કેવળ ચિદાકાશના પરિણામનો ઉદય થશે એટલે જડ ચેતનના નામરૂપનું શ્રવણ પણ શમી જશે. ચિત્ત એ વાસનાને આધારે ટકી રહેનારા લિંગ દેહરૂપ છે અને પોતાની દ્રઢ ભાવનાને લીધે આ દ્રશ્ય દેહ આદિ સ્થૂલ પ્રપંચ રૂપે જોવામાં આવે છે. જેમ નટ લોકો પિશાચનો વેશ ભજવવા માટે પોતાનામાં પિશાચ ભાવની કલ્પના કરી લે છે, તેમ વાસનાને યોગે લિંગ દેહ રૂપ એવું ચિત્ત પોતાની અંદર મિથ્યા રૂપે જ આ દેહ આદિ દ્રશ્ય પ્રપંચને કલ્પી લે છે. બાકી ખરી રીતે તો એ ચિત્ત આકાશની પેઠે અસંગ અને નિર્લેપ એવા ચિદાત્મા રૂપ જ છે.
જેમ હું ઉન્મત્ત નથી એવું જ્ઞાન થતાં ઉન્મત્તપણું જતું રહે છે, તેમ ચિત્ત નિગ્રહનો અભ્યાસ કરી ખરું જાણવામાં આવતા આ સર્વ ભ્રાંતિ તરત જ જતી રહે છે. આ સર્વ ભ્રાંતિરૂપ છે એવું જ્ઞાન થતાં વાસના પોતાની મેળે જ ટળી જાય છે. કેમ કે સ્વપ્નને સ્વપ્નરૂપે જાણ્યા પછી તેના પદાર્થોની સત્યતા વિશે વાસના કોને રહે? વાસનાનો ક્ષય થાય છે એટલે તરત જ જન્મ મરણના પ્રવાહરૂપી સંસાર શમી જાય છે. વાસના જ એક મોટી જબરદસ્ત યક્ષિણી છે. ડાયા પુરુષો એ વાસનાનો ક્ષય કરવામાં જ હંમેશા લાગ્યા રહે છે. જેમ પોતાનામાં પાગલપણાની સદા ભાવના કરવામાં આવે તો તે પાગલપણું વધી જાય છે, તેમ ફરીથી પોતે પાગલ નથી એ ભાવના દ્રઢ થતાં એ અજ્ઞાનજન્ય ઉન્મત્તપણું પણ શમી જાય છે. જેવી રીતે સૂક્ષ્મ દેહ ભાવનાના અભ્યાસ વડે સ્થૂળ દેહરૂપ બની જાય છે, તેવી રીતે તત્વજ્ઞ પુરુષો પોતાના વાસનામય સૂક્ષ્મ દેહને પણ જ્ઞાનની સ્થિતિ વડે જ બ્રહ્મમાં જ અહમભાવની વાસના શમાવી દે છે. બનાવી દે છે ની જગ્યાએ શમાવી દે છે, મીંડાવાળો. જેવી રીતે સૂક્ષ્મ દેહ ભાવનાના અભ્યાસ વડે સ્થૂળ દેહરૂપ બની જાય છે, તેવી રીતે તત્વજ્ઞ પુરુષો પોતાના વાસનામય સૂક્ષ્મ દેહને પણ જ્ઞાનની સ્થિતિ વડે જ બ્રહ્મમાં જ અહમભાવની વાસના શમાવી દે છે. આમ એ ચિત્તરૂપી આતિવાહિક લિંગ દેહને બ્રહ્મમાં જ અહમભાવની વાસનાવાળો કર્યા પછી તેને કુટસ્થ ચૈતન્યરૂપ કરવો. તે પછી જ્ઞાનના દ્રઢ અભ્યાસ વડે તેને બ્રહ્મભાવને પ્રાપ્ત કરી દેવો. આત્મા વિના કોઈ છે જ નહીં, એટલે જીવાત્માને આધાર આપનાર લિંગ દેહની ઉત્પત્તિ કરનાર આત્મા જ ગણાય. તો પછી લિંગ દેહ આત્માથી જુદો છે એમ ક્યાંથી જ કહી શકાય? એ વાત સ્પષ્ટ સમજાય છે. જો કદાચિત તેમ ન સમજી શકાય તો પછી જેમ ભૂત કાઢવાના મંત્રોમાં જોડાયેલ ફટ આદિ પદ સાંભળતાની સાથે જ ભૂતનો ભય દૂર થાય છે, તેમ પ્રત્યક્ષ ચૈતન્યનું અને બ્રહ્મ ચૈતન્યનું ઐક્ય બતાવનારા મહાવાક્યોના અર્થ માત્ર સાંભળતા જ એ ગ્રંથિ તૂટી જાય છે. જગતમાં સર્વત્ર પ્રસરી રહેલા ચિદાત્માનું એકરૂપપણું સમજી લેવું. પછી જ્યાં સુધી જીવ ચૈતન્યનું અને બ્રહ્મ ચૈતન્યનું વૃત્તિ દ્વારા અખંડ એકરસપણું થાય તેમજ અખંડાકાર વૃત્તિનું પણ અનુસંધાન ન રહે ત્યાં સુધી જીવ ચૈતન્યના અસંગપણાની અને અદ્વિતીયપણાની ભાવના કર્યા કરવી. બહાર અને અંદર સર્વત્ર ચિત્ત શાંત થઈ જતાં પોતાના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ નજરે પડે છે. એ આકાશના જેવી નિર્મળ અને શીતળ સ્વરૂપ સ્થિતિનો આશ્રય રાખી તમે સુખેથી શાંત થઈ રહો. આ જગત ઉપર વિજય મેળવી જ્ઞાનરૂપી વિશ્વજીત નામના યજ્ઞમાં કરેલો અને ધ્યાનરૂપી યુગને યજ્ઞમાં રોપવામાં આવતા એક જાતના સ્તંભને દ્રઢ રીતે રોપનારો જ્ઞાનવાન પુરુષ સર્વત્યાગરૂપી દક્ષિણા આપી સર્વથી ઉત્કૃષ્ટપણે વર્તે છે. ભલે અંગારાઓની વૃષ્ટિ થવા માંડો, ભલે પ્રલયનો પ્રચંડ પવન વાવા માંડો અને ભલે આકાશ રસાતળમાં ચાલ્યું જાઓ, છતાં જ્ઞાનનિષ્ઠ પુરુષ કશા વિકારને પામતો નથી અને એક સરખી રીતે સદાકાળ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહે છે. તૃષ્ણાનો ક્ષય થઈ જવાને લીધે શાંત મનવાળા અને સંપૂર્ણ રીતે નિરોધ અવસ્થાને પામેલા જ્ઞાનનિષ્ઠ પુરુષની સ્થિતિ વજ્રના જેવી દ્રઢ સમાધિ વિના બીજી સંભવતી નથી. બાહ્ય પદાર્થોની તૃષ્ણાનો ક્ષય થઈ ગયા પછી વૈરાગ્યને લીધે ચિત્ત જેવું શાંત રહે છે, તેવું અનેક શાસ્ત્ર ગ્રંથો વડે, ઉપદેશ વડે, તપથી કે ઇન્દ્રિય નિગ્રહથી પણ શાંત રહેતું નથી. સર્વ સંપત્તિઓ અત્યંત આપત્તિઓરૂપ છે એવી ભાવનાને લીધે જેને સર્વ પદાર્થો પરની તૃષ્ણા રહી નથી, તેનો જ્ઞાનરૂપી અગ્નિ તેની સર્વ ત્યાગરૂપી જ્વાળાઓથી મનરૂપી ઘાસને બાળી નાખે છે. તેમજ જેમ વજ્રમણીની અંદર અને બહાર પડતો પ્રકાશ તેનાથી જુદો નથી હોતો, તેમ અંદરના અને બહારના સર્વ પદાર્થો આત્મ સ્વરૂપથી જુદા નથી તેમ એ જાણે છે. જેમ ધુમાડો આકાશમાં જતા વાદળા રૂપે થઈ જાય છે, તેમ ચિદાત્મા પોતે જ નર, નાગ, અસુર, ઘર, પર્વત, ગુફાઓ વગેરે આકારો રૂપે થઈ રહેલ છે. બ્રહ્માંડ રૂપી જળ આધારમાં રહેલી અને પ્રાણ શક્તિ વડે જીવનવાળી ચિદાત્માના વિવર્તરૂપી સર્વ સૃષ્ટિઓ રૂપી નદીઓ ચિદાત્મા રૂપી પ્રવાહને લીધે જ વહ્યા કરે છે. ચિદાકાશ રૂપી જળની અંદર વિહાર કરનારી જીવરૂપી જૂની માછલી મોહરૂપી જાળ વડે બંધાઈ જઈને પોતાની સ્વરૂપ સ્થિતિને ભૂલી જાય છે. ચિદાત્મા જ પોતાના સ્વરૂપ રૂપી વિશાળ આકાશની અંદર મેઘની પેઠે પ્રસરી જાય છે અને પોતાના સ્વરૂપ વડે પૃથ્વી આદિ આકારને ધારણ કરી રહેલા નાના પ્રકારના પદાર્થોને રૂપે સ્ફુરે છે.
સર્વ જીવો વાસનાની વિચિત્રતાને બાદ કરતા બધી રીતે સરખા જ છે, પરંતુ માત્ર વાસનાની વિચિત્રતાને લીધે તેઓ શુષ્ક પાંદડાની પેઠે ભટકતા રહી વિચિત્ર સ્વર્ગ નરક આદિમાં જઈ પડે છે. જડ ઉપાધિને લીધે જડ જેવા બની જાય છે અને કેમ જાણે પ્રાણવાયુને વિચિત્ર પ્રકારની ક્રિયાઓ રૂપી સ્વર પેદા કરવાને વાંસળી રૂપ હોય તેવા થઈ રહે છે. પ્રથમ પોતાના પુરુષ પ્રયત્ન વડે વિવેક વૈરાગ્ય આદિ સાધન સંપત્તિને અને શ્રવણ મનન આદિને સંપાદન કરવા, પછી ધ્યાનમાં વિઘ્ન કરનારી તંદ્રાને આસન અને પ્રાણાયામ કરીને જીતી લેવી, એ પછી સંપ્રજ્ઞાત સમાધિ વડે બહિર્દ્રષ્ટિરૂપ નિદ્રામાંથી જાગીને નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરવો, પછી પૂર્વે એકઠી કરેલી વાસનાઓના સમૂહોથી બનેલા અને અનાદર કરેલા સંસાર પાશથી દ્રઢ થયેલા પાંજરાને તત્વ સાક્ષાત્કાર વડે તરત જ તોડી નાખવું. આમ પૂર્ણ આનંદથી પરબ્રહ્મ રૂપ જ થઈ રહેવું, પરંતુ અજ્ઞાની પુરુષોની પેઠે સંસારની અંદર ભટક્યા કરવું નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિવેકીની મહત્તા નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો. 7 પ્રકારના જીવો. આ 50મા સર્ગમાં વાસનાની દ્રઢતા, શિથિલતા એ આદિ ભેદોની વિચિત્રતાને લીધે કલ્પાયેલા જીવોના 7 પ્રકારના ભેદો બતાવવામાં આવશે, જેથી બોધ દ્રઢ થાય. વસિષ્ઠ બોલ્યા, 10 દિશાઓમાં રહેલા આ નર, નાગ, દેવ, પર્વત તથા વૃક્ષ અને ગંધર્વ આદિ નામવાળા જીવોના જે સમૂહો જોવામાં આવે છે, તેમાં કેટલાક સ્વપ્ન જાગર કહેવાય છે, કેટલાક સંકલ્પ જાગર કહેવાય છે, કેટલાક કેવલ જાગર કહેવાય છે, કેટલાક ચીર જાગર કહેવાય છે, કેટલાક ઘન જાગર કહેવાય છે, કેટલાક જાગ્રત સ્વપ્ન કહેવાય છે અને કેટલાક ક્ષીણ જાગર કહેવાય છે. એ રીતે જીવો 7 પ્રકારના છે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ સમુદ્ર ક્ષીર આદિ જળના ભેદથી 7 પ્રકારનો છે, તેમ વાસનાની વિચિત્રતાને લીધે 7 પ્રકારે થઈ રહેલા એ સર્વ જીવોના ભેદ આપ મને બોધ થવા માટે કહી સંભળાવો. વસિષ્ઠ બોલ્યા, કોઈ એક પુરાતન કલ્પમાં કોઈ એક જગત છે, તેના કોઈ એક સ્થળે કેટલાક દેહો વડે જીવતા છતાં સુષુપ્તિ અવસ્થામાં રહીને સ્વપ્ન પ્રપંચને દેખે છે, તેમનું સ્વપ્ન જ પ્રપંચ જ આ જગત છે તેમ તમે સમજો. આ જીવો સ્વપ્ન જાગર કહેવાય છે. કોઈ એક સ્થાને અને કોઈ એક સમય કોઈ એક સૂતેલા જીવને પોતાની મેળે જ સ્વપ્ન આવે છે. તે સ્વપ્ન પ્રપંચ સમાન કર્મો અને સમાન વાસનાને યોગે આપણે વિષય થાય છે, આપણો વિષય થાય છે. તે સ્વપ્ન પ્રપંચ સમાન કર્મો અને સમાન વાસનાને યોગે આપણો વિષય થાય છે, તો આપણે તેમના સ્વપ્નનરો છીએ. એ પુરુષોનો તે સ્વપ્ન પ્રપંચ ઘણા લાંબા કાળને લીધે જાગ્રતપણાને પ્રાપ્ત થઈ ગયેલ છે, તેથી તેની અંદરના જીવોને સ્વપ્ન જાગર કહેવામાં આવે છે. સર્વમાં વ્યાપી રહેલા શબલ બ્રહ્મ સર્વજ્ઞ રૂપ હોવાથી એ સર્વ ઠેકાણે અને સર્વરૂપ છે. આથી એ સ્વપ્નવાળા પુરુષોના આપણે સ્વપ્ન નર છીએ, કારણ કે આપણે તેમના અંતઃકરણમાં વાસના રૂપે રહેલા છીએ. તેથી તેમના સ્વપ્નમાં કર્મની સમાનતાને લીધે ઉદ્બુદ્ધ થઈ જતા જાગ્રત રહીએ છીએ. રામ બોલ્યા, પ્રથમ જે કલ્પની અંદર આ આપણા જગતરૂપી પ્રપંચને સ્વપ્ન રૂપે દેખનારા એ જીવોનો જન્મ થયો હશે, તે કલ્પની કલ્પના પણ હમણાં તો ક્ષયને પ્રાપ્ત થઈ ગઈ હશે, તો પછી તેઓ એ સ્વપ્નમાંથી જાગ્રત થતાં તેમની અતીત કલ્પમાં સ્થિતિ કેમ સંભવે? વસિષ્ઠ બોલ્યા, પોતાની આ આપણા જગતરૂપી સ્વપ્નની ભ્રાંતિને અંતે દૈવયોગથી જો એ જીવો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા હોય તો તેઓ મોક્ષને પામી જાય છે, અથવા તો એ સ્વપ્નમાંથી જાગી ગયા પછી વળી સંકલ્પ વડે બીજા દેહોને ધારણ કરી લે છે. તેઓ પોતે મનથી કલ્પી લીધેલા બીજા જગતના કલ્પને દેખે છે, કેમ કે કલ્પનાના આભાસરૂપી વિશાળ આકાશનું સાંકડાપણું હોતું જ નથી. સંકલ્પ સ્વરૂપ જગતરૂપી જૂના ઉમરાના ફળના કીડાઓના જેવો સ્વપ્ન જાગર નામનો જીવોનો ભેદ મેં તમને કહ્યો. હવે સંકલ્પ જાગર નામના ભેદ વિશે કહું છું, તે તમે સાંભળો. કોઈ એક પુરાતન કલ્પમાં કોઈ એક જગતમાં કોઈ એક સ્થળે જે પુરુષો નિદ્રા વિનાના છતાં અંદર કેવળ એક સંકલ્પમાં જ પરાયણ થઈ રહ્યા હોય, ધ્યાનને લીધે મનોમય શરીર વડે ગતિ કરવાવાળા હોય, મનોરાજ્યને અધીન રહી તેની પછવાડે જ ચાલનારા હોય, સંકલ્પની દ્રઢતાને પ્રાપ્ત થઈ જઈ પૂર્વાવસ્થાના અનુસંધાને ભૂલી ગયેલા હોય,
સાંકલ્પિક પદાર્થોમાં જ ચિત્તવૃત્તિ દ્વારા તદાકાર થઈ જવાથી બહારની શારીરિક ચેષ્ટાઓથી રહિત થઈ ગયેલા હોય અને ઘણા લાંબા કાળને લીધે એ સંકલ્પમાં જ જેમણે જાગ્રતપણાના અભિમાનને ધારણ કર્યું હોય તે પુરુષો સંકલ્પ જાગર છે. એ સંકલ્પની શાંતિ થઈ જતાં વળી તે જીવો તેના તે દેહમાં પ્રથમના વ્યવહારનો અથવા તો કોઈ બીજા જ વિલક્ષણ વ્યવહારનો આશ્રય કરે છે અને તેની દ્રષ્ટિમાં આપણે તેના સંકલ્પ પુરુષ રૂપે થઈ રહ્યા છીએ. એ પુરુષોના સંકલ્પરૂપી જીવનની અંદર પ્રવિષ્ટ થઈ રહેલા અને સંકલ્પમાં જ પાછા લીન થઈ જનારા આપણે સર્વ લોકો અને જીવો તેમની દ્રષ્ટિમાં સંકલ્પ જાગર છીએ એમ કહી શકાય છે. હવે હું કેવલ જાગર નામના ભેદ વિશે કહું છું તે તમે સાંભળો. સૃષ્ટિ કરવાના સંકલ્પથી વિસ્તરી રહેલા બ્રહ્મમાંથી આ કલ્પની અંદર પ્રથમ જ અવતરેલા જીવો કેવલ જાગર કહેવાય છે અને તેઓ પ્રથમ પોતાની ઉત્પત્તિ થવારૂપી સ્વપ્નથી રહિત હોય છે. એ જીવો ફરીવાર એક પછી એક જન્મ પરંપરાને પ્રાપ્ત થતા રહે છે તેમજ પ્રૌઢપણાને પામી જઈ જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં ગતિ કરતા રહે છે અને તેઓ ચીર જાગર કહેવાય છે. પાછા તેના તે જીવો પાપના આવેશને લીધે જળ સ્થાવર ભાવને પ્રાપ્ત થાય છે. જાગ્રત દશામાં અજ્ઞાન વડે ઘટ થઈ રહે છે અને તેઓ ઘન જાગર કહેવાય છે. જે પુરુષો શાસ્ત્ર વિચાર અને સત્સંગતિ વડે અજ્ઞાન નિદ્રામાંથી જાગ્રત થઈ જઈ જ્ઞાનને પામે છે અને જાગ્રત અવસ્થાને એટલે જાગ્રત અવસ્થામાં દેખાતા દ્રશ્ય પ્રપંચને સ્વપ્નના જેવો દેખે છે તેઓ જાગ્રત સ્વપ્ન કહેવાય છે. જેઓ જ્ઞાનને પ્રાપ્ત થઈ જવાથી પરમ પદને પ્રાપ્ત થઈ ગયા હોય છે અને તુર્ય ચોથી સમાધિ અવસ્થામાં રહેલા હોય છે તેમની જાગ્રત આદિ અવસ્થા ક્ષીણ થઈ ગયેલી હોવાથી તેઓ ક્ષીણ જાગર કહેવાય છે. જેમ સમુદ્રના ક્ષીરોદ અને લવણોદ આદિ ભેદ છે તેમ જીવોના પણ ઉપર પ્રમાણે 7 ભેદ છે તે મેં તમને કહેલ છે. આ સર્વ સમજી લઈ તમે પરમ કલ્યાણમાં પરાયણ થઈને રહો. હે રામચંદ્રજી, તમે આ જગત પણ બીજી કંઈ વસ્તુ છે એવી દ્વૈત ભ્રાંતિનો ત્યાગ કરો, કેમ કે તમે હવે પરિપૂર્ણ રીતે ચૈતન્ય પરમ તત્વની અંદર એક રસરૂપ થઈ રહ્યા છો. આથી દ્વિત્વ, એકત્વ આદિ ભેદ વિનાનું, શૂન્યતાથી રહિત અને ધર્મ વિનાનું હોવાથી અશૂન્યતારૂપી ધર્મથી પણ રહિત એવું જે આદ્યપદ સર્વના અધિષ્ઠાન રૂપ છે અને સત્ય ચિદરૂપે અવશેષ રહે છે તે જ તમે છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો 7 પ્રકારના જીવો નામનો સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો બ્રહ્મદ્રષ્ટિ થતાં જગતની સ્થિતિ. આ 51મા સર્ગમાં બ્રહ્મદ્રષ્ટિ થતાં આ જગત ઉત્પન્ન જ થયું નથી એમ જણાય છે. આત્મદ્રષ્ટિ થતાં તે મૃષા રૂપે ભાસે છે, મિથ્યા ભાસે છે અને જ્ઞાન થતાં જગત નિરવયવ બ્રહ્મરૂપ જ દેખાય છે એ વિશે વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, આપે જે કેવલ જાગર નામનો ભેદ કહ્યો તો આકાશમાંથી જેમ વૃક્ષ ઉત્પન્ન થાય તેમ પરબ્રહ્મમાંથી તે અકારણ ને નિરર્થક શી રીતે ઉત્પન્ન થાય છે? વશિષ્ઠ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, કારણ વિના કશું કાર્ય સંભવતું જ નથી. માટે કેવલ જાગર નામનો કોઈ પણ ભેદ કારણનો અભાવ હોવાથી અહીં સંભવતો નથી. જ્યારે કેવલ જાગર નામના ભેદનો અસંભવ છે ત્યાર પછી બીજા પણ સર્વજીવોના ભેદોના કારણ અભાવને લીધે પાયા વગરના થઈ જઈ જીવના અસ્તિત્વ માટે સંભવતા જ નથી. વસ્તુતઃ તો અહીં કશું ઉત્પન્ન પણ થયું નથી અને કશાનો નાશ પણ થતો નથી. નામ અને રૂપવાળા વિષયોની કલ્પના પણ અધિકારી પુરુષોને તે વિષયનો ઉપદેશ આપવા માટે જ કરવામાં આવી છે. રામ બોલ્યા, શરીરોને કોણ ઉત્પન્ન કરે છે તથા મન, બુદ્ધિ આદિમાં પ્રેરણા મૂકી સ્નેહ, રાગ આદિ બંધનો વડે બાંધી દઈ કોણ પ્રાણીઓને મોહ ઉપજાવે છે? વશિષ્ઠ બોલ્યા, શરીરોને ઉત્પન્ન કરનાર પણ કોઈ નથી તેમજ પ્રાણીઓમાં મોહ પેદા કરનાર પણ કોઈ નથી. પરંતુ જળ જેમ પોતાના સ્વરૂપની અંદર તરંગ આદિ રૂપે થઈ રહે છે તેમ અનાદિ અને અનંત ચૈતન્ય આત્મા જ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર નાના પ્રકારના પદાર્થોને આકારે વિવર્ત ભાવે થઈને રહે છે. કોઈ પણ બાહ્ય વસ્તુ છે જ નહીં, પરંતુ જેમ કોઈ બીજમાંથી સુંદર મોટું વૃક્ષ ઉત્પન્ન થાય છે તેમ આ સર્વ બાહ્ય સૃષ્ટિ અંદર રહેલા ચિદાત્મામાંથી જ ઉત્પન્ન થઈ છે. હે રામચંદ્રજી, જેમ કોઈ સુતારે સ્તંભની અંદર કોતરેલી પૂતળી સ્તંભમાં રહેલી જ છે તેમ ચિદાત્માની અંદર જ આ જગત રહેલું છે. ચૈતન્ય આત્મતત્વ દેશકાળ વડે અનંત છે અને એક છે. તેને વિશે બહારની અને અંદરની સર્વ સૃષ્ટિ
પુષ્પના સુગંધની પેઠે સર્વત્ર પ્રસરી રહી છે એમ તમે સમજો. વાસનાનો ક્ષય થઈ જાય એટલે આ પોતાનો આત્મા જ પરબ્રહ્મ છે. પરલોક રૂપની જગ્યાએ પરબ્રહ્મ છે. વાસનાનો ક્ષય થઈ જાય એટલે આ પોતાનો આત્મા જ પરબ્રહ્મ છે એમ સમજો. કેમ કે જ્ઞાનને લીધે શાંત થઈ રહેલા વિવેકી પુરુષો જ્ઞાનમાં પરલોક વિશેની કલ્પના આ લોકમાં છે એટલે તેમને કાંઈ વાસનાનો ઉદય થાય કરેક્શન. કેમ કે જ્ઞાનને લીધે શાંત થઈ રહેલા વિવેકી પુરુષો જ્ઞાનમાં પરલોક વગેરેની કલ્પના આલોકમાં જ છે એટલે તેમને કઈ વાસનાનો ઉદય થાય? કઈ? ફરીથી, વાસનાનો ક્ષય થઈ જાય એટલે આ પોતાનો આત્મા જ પરબ્રહ્મ છે એમ સમજો. કેમ કે જ્ઞાનને લીધે શાંત થઈ રહેલા વિવેકી પુરુષોના જ્ઞાનમાં પરલોક વગેરેની કલ્પના આલોકમાં જ છે એટલે તેમને કઈ વાસનાનો ઉદય થાય? એ સત્ય પરમ પદરૂપ આત્મા જ દેશ, કાળ, ક્રિયા, લોક અને ચિત્ત વગેરે નામરૂપે અનેક છે. તે જ દેશકાળ આદિ નામરૂપથી તે રહિત છે, છતાં તે સાવ શૂન્ય નથી. હે રામચંદ્રજી, દ્રશ્યને વસ્તુ તરીકે નહીં જાણનારા અને સાક્ષી રૂપે રહી સર્વનો અનુભવ કરનારા તત્વવેત્તા પુરુષોની દ્રષ્ટિ પરમપદની અંદર પહોંચી શકે છે. બાકી બીજા પ્રાણીઓની દ્રષ્ટિ કોઈ દિવસ પણ ત્યાં પહોંચી શકતી નથી. હે રામચંદ્રજી, દ્રશ્યને વસ્તુ તરીકે નહીં જાણનારા અને સાક્ષી રૂપે રહી સર્વનો અનુભવ કરનારા તત્વવેત્તા પુરુષોની જ દ્રષ્ટિ પરમપદની અંદર પહોંચી શકે છે. બાકી બીજા પ્રાણીઓની દ્રષ્ટિ કોઈ દિવસ પણ ત્યાં પહોંચી શકતી નથી. જેઓ ચપળ અને ગંભીર એવા અહંભાવરૂપી ખાડામાં પડેલા હોય છે તેઓ કોઈ દિવસ એ પ્રકાશમય પરમપદને જોઈ શકતા નથી. 14 પ્રકારના 14 લોકમાં રહેલા અનંત પ્રાણીઓના સમૂહોથી ગીચ થયેલા આ જગતની સૃષ્ટિ કરેક્શન. 14 પ્રકારના 14 લોકમાં રહેનારા અનંત પ્રાણીઓના સમૂહોથી ગીચ થયેલા આ જગતની સૃષ્ટિ વિવેકી તત્વજ્ઞ પુરુષની નજરમાં પોતાના શરીરના એક અવયવ જેવી લાગે છે. તાત્વિક દ્રષ્ટિથી જોતા કારણના અભાવને લીધે આ સૃષ્ટિ ઉત્પન્ન જ થયેલ નથી અને તેનો નાશ પણ થતો નથી. વ્યવહાર દ્રષ્ટિ વડે જોતા જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. જો કારણની અંદર કાર્ય રહેલું આખું વાક્ય કરેક્શન છે. જો કારણની અંદર કાર્ય રહેલું જો કારણ જ ન રહ્યું હોય તો પછી કાર્ય ક્યાં રહ્યું? સીધું વાક્ય એમ જ છે. જો કારણ જ ન રહ્યું હોય તો પછી કાર્ય ક્યાં રહ્યું? નવેસરથી લખી જ લો ઉપર. જો કારણ જ ન રહ્યું હોય તો પછી કાર્ય ક્યાં રહ્યું? તાત્વિક દ્રષ્ટિથી જોતા કારણના અભાવને લીધે આ સૃષ્ટિ ઉત્પન્ન જ થયેલ નથી અને તેનો નાશ પણ થતો નથી. વ્યવહાર દ્રષ્ટિ વડે જોતા જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. પણ જો કારણ જ ન રહ્યું હોય તો પછી કાર્ય ક્યાં રહ્યું? કેમ કે પ્રત્યક્ષ પ્રમાણ વડે અનુભવમાં આવવાથી એ કાર્ય કારણ રૂપ જ છે. તેથી જો પ્રમાતા ચિત્તમાં કોઈ જાતની વૃત્તિ સ્ફુરે નહીં તો એ બંને કાર્યકારણ પણ રહી શકે નહીં. એટલે વસ્તુતઃ એ બંનેની સત્તા જ અસત્ય ઠરે છે. જેમ શાંત સમુદ્રની અંદર તરંગ, ચક્રીઓ ઇત્યાદિ રહેલા છે તેમ વિકારો રહિત બ્રહ્મમાં જગત, ચિત્ત આદિ વિવર ભાવથી રહેલ છે. જેમ માટીના પિંડામાં ઘડો, શરાબ વગેરે અનેક પાત્રો હોય છે અને સુવર્ણ જેમ પોતાની અંદર કડા, કુંડળ આદિ નાના પ્રકારના આકારોને ધારણ કરી રહે છે તેમ નિર્મળ નિર્વિકાર પરબ્રહ્મ જ પોતાની અંદર સર્વને ધારણ કરી રહેલ છે અને સર્વરૂપ થઈ રહેલ છે. ચિત્તનો નિરોધ ન હોવાને લીધે સ્વપ્ન અવસ્થામાં ચિત્તની અંદર અનેક વાસનાઓ અને આસક્તિઓને લીધે વિષયો સત્ય લાગે છે.
તેથી ઉલટું જો આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે. જાગ્રત પ્રપંચ કેવળ મનની કલ્પનાથી જ ઊભો થયો છે એમ સમજાઈ જાય તો તે ઝાંઝવાના જળ જેવો મિથ્યા જ થઈ રહે છે. જો તે વિવેક વિચારથી નિર્મળ થઈ જાય તો તે સ્વપ્નના જેવો જ અનુભવમાં આવે છે. જેમ વર્ષાકાળ જતો રહેતા વરસાદના વાદળ સ્થૂલ ભાવને છોડી દે છે, તેમ જ્ઞાન સારી રીતે સુદૃઢ થતાં તે જ્ઞાનનિષ્ઠ પુરુષની દ્રષ્ટિમાં પોતાના દેહ સાથે સર્વ પ્રાણીઓના સ્થૂલ ભાવને છોડી દે છે. સ્થૂલ ભાવથી રહિત કેવળ બ્રહ્મરૂપ દેખાય છે. જેમ વરસવા માંડેલો વરસાદ છેવટ સાવ વરસી જઈને આકાશરૂપ થઈ જાય છે, તેમ સત્ય આત્મતત્વનું જ્ઞાન થતાં અહંકાર સહિત જગત શમી જાય છે. જ્ઞાન થતાં શરદ ઋતુના વાદળાની પેઠે ફિક્કો પડી ગયેલો, નિર્મળ થઈ ગયેલો અને ઝાંઝવાના જળની પેઠે સાવ મિથ્યા જણાયેલો દ્રશ્ય ભાવ ફરીવાર તેનું તત્વ શોધવા જતાં ગળી પડી ક્યાંય જતો રહે છે. જેમ બળતા અગ્નિમાં નાખેલું સોનું, કાષ્ઠ અને ઘી અગ્નિની અંદર ભસ્મરૂપ થઈ એક જ સ્વરૂપ બની જાય છે, તેમ તત્વનું અપરોક્ષ જ્ઞાન થતાં જગત, ચિત્ત વગેરે સર્વ એક ભાવ બની જાય છે. જેમ કોઈ ઘરના ખૂણામાં ભૂત ભરાયું છે એવું કોઈ બાળકને લાગે, પણ સત્ય સમજાતા તેની ભ્રાંતિ દૂર થઈ જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનથી ખરી સમજણ આવે છે. એટલે આ ત્રણેય લોકના સંબંધમાં જે કાંઈ તેનું સાકારપણું જણાય છે તે ક્રમે કરી ક્ષીણ બની જાય છે. જીવરૂપી સાક્ષી ચૈતન્ય અનંત અને નિરાકાર છે અને તેને પોતાના સ્વરૂપની અંદર વિના કારણે પોતાની મેળે જગત, ચિત્ત આદિની વિવર્ત રૂપે પ્રતીતિ થાય છે. તેમાં આકાર વગેરે ક્યાંથી જ હોય? જીવરૂપ સાક્ષી ચૈતન્યને પોતાના વાસ્તવ સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી તેને જગત, ચિત્ત વગેરે સંસારનો પ્રપંચ દેખાય છે, પણ જ્ઞાન થતાં એ અજ્ઞાન આપોઆપ નાશ પામે છે. પછી તેમાં આકાર વગેરે ક્યાંથી જ હોય? જાગ્રત પ્રપંચ સ્વપ્નના જેવો અસત્ય છે એમ સમજવામાં આવે છે, એટલે તે પોતાના સ્થૂલ ભાવને, સાકારપણાને છોડી દે છે અને અગ્નિ વડે તપાવેલા સુવર્ણની પેઠે પરમ કોમળતાને પામે છે. જેમ સુવર્ણ પોતાના સુવર્ણ ભાવને છોડ્યા વિના કડાકુંડળ આદિ રૂપ થઈ રહે છે, તેમ ચિદાત્મા પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં દેશ કાળ વિનાના જાગ્રત પ્રપંચ અને સ્વપ્ન પ્રપંચને રચી લે છે અને કેમ જાણે પોતે જ સાકાર સ્વરૂપ બન્યો હોય એમ દેખાય છે. આમ વિવેક જ્ઞાન પ્રકટ થતાં જાગ્રત પ્રપંચ સ્વપ્નના જેવો તુચ્છ અને મિથ્યા જણાય છે. એટલે જેમ શરદ ઋતુ ચાલી જતાં જળનો પ્રવાહ હલકો અને શાંત પડી જાય છે, તેમ જ્ઞાનને લીધે વિષય ભોગ સંબંધી રાગ, પ્રેમ હલકો અને શાંત પડી જાય છે. અતિ તુચ્છતાને પામેલી દ્રશ્ય સંબંધી શોભા ભલે પોતાની આંખ આગળ ઊભી હોય તો પણ વિવેકી પુરુષને જાગી ગયા પછી વિચાર કરતા સ્વપ્નના પદાર્થો તરફ રુચિ નથી થતી, તેમ તેને એ દ્રશ્ય તરફ પણ રુચિ જ નથી થતી. પોતાના આત્માની અંદર શાંતિ મેળવી એ ક્યાં અને આ ક્ષુદ્ર વિષયોમાં લોભાવવું એ ક્યાં? જો જ્ઞાની પુરુષોને પણ વિષયોમાં રુચિ થવી સંભવે તો સુષુપ્તિ અવસ્થાની અને જાગ્રત અવસ્થાની પણ એકતા સંભવે અને મૂળ પુરુષો તથા તત્વજ્ઞ પુરુષોનું પણ ઐક્ય સંભવે. આ જગત કેવળ મનોમય છે, ભ્રાંતિરૂપ છે અને તેનું સ્વરૂપ સ્વપ્નના જેવું સાવ મિથ્યા છે. આવો નિશ્ચય થઈ ગયા પછી આ જગતની અંદર રહેલી માળા, ચંદન અને વનિતા આદિ પદાર્થોમાં મનાયેલી સત્ય બુદ્ધિ દૂર થઈ જાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, ઝાંઝવાના જળ જેવા અને અસત્ય એવા દ્રશ્ય પદાર્થો ભલે સામા ઊભા હોય તો પણ તે કયા વિવેકી પુરુષને રુચિ ઉત્પન્ન કરે? જગત વિશેની સત્યપણાની બુદ્ધિ દૂર થઈ જાય છે, એટલે શાંત બુદ્ધિવાળો વિવેકી પુરુષ એ જગતને જાળિયામાંથી પડતા દીવાના કિરણો જેવું કાંતિમાન તથા ચિદાકાશની પેઠે નિરાકાર જુએ છે. એમાં નીચેથી ત્રીજી લાઈન, વિશેની, જગત વિશેની. જાગ્રત પ્રપંચ કેવળ ચિત્તની ભ્રાંતિરૂપ જ છે એમ જ્ઞાન વડે સમજાઈ જાય છે, એટલે પછી તેને માળા, ચંદન અને વનિતા આદિ પદાર્થોમાં રુચિ પેદા કરનારી ચિત્તની ભ્રાંતિરૂપ ભાવના પણ નાશ પામે છે. એકવાર અમુક વસ્તુ મિથ્યા છે એવું સમજાઈ જાય છે, પછી તેની ઉપાદેય બુદ્ધિ ક્યાંથી જ રહે? જાગ્યા પછી સ્વપ્નનું
જ્ઞાન થાય એટલે સ્વપ્નમાં જોયેલા સુવર્ણને લેવાની કોણ દોડધામ કરે? જેમ સ્વપ્નને સ્વપ્નરૂપ જાણ્યા પછી તે સ્વપ્નમાં દીઠેલા પદાર્થો સંબંધી આસક્તિ દૂર થાય છે, તેમ દ્રશ્યનું પણ વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવે એટલે દ્રશ્ય પદાર્થ સંબંધી આસક્તિ દૂર થાય છે. ત્યારે દ્રષ્ટા અને દ્રશ્ય સંબંધી દશાને લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ દોષોરૂપી ગ્રંથિ પણ છેદાઈ જાય છે. જ્ઞાન થવાથી જેની બુદ્ધિ શાંત થઈ છે એવો વિવેકી પુરુષ બંધુ આદિમાં આસક્તિ વિનાનો થઈ જાય છે, તેના સંકલ્પ શાંત પડી જાય છે, તે અહંકારથી રહિત થાય છે અને વિષયો વિશે નિસ્પૃહ બને છે. તે સંસારના વિષયોમાં રહેલી આસક્તિને વશ થઈ નકામો પ્રયાસ કરતો નથી, કૃતકૃત્ય થઈ રહે છે અને શાંતિ પામે છે. જેમ દીવાની શિખા ઓલવાઈ જતાં તેના કિરણો પણ ઓલવાઈ જાય છે, તેમ વિષય સંબંધી રાગ દૂર થવાથી વાસના પણ ઓલવાઈ લયને પ્રાપ્ત થઈ જાય છે. ગંધર્વનગરની પેઠે પ્રથમ ભ્રાંતિરૂપે દેખવામાં આવતું આ સર્વ જગત જ્ઞાનનો ઉદય થતાં દીપકના કિરણોના સમૂહની પેઠે પ્રકાશરૂપ, નિરાકાર અને આકાશના જેવું શૂન્ય અને કેવળ ચિદાકાશરૂપ જ દેખાય છે. તત્વજ્ઞ પુરુષ તત્વજ્ઞ પુરુષ ની કાઢી નાખવાનું. તત્વજ્ઞ પુરુષ સાતમી ભૂમિકામાં રહેતો હોવાથી તેમજ પરબ્રહ્મમાં વૃત્તિ નિરોધ દ્વારા એક સ્વરૂપ થવાથી પોતાના દેહને, આકાશને, શૂન્ય કે સ્ફુરણને, એક કશાને સુષુપ્તિવાળાની પેઠે દેખતો જ નથી. તત્વજ્ઞ પુરુષ સાતમી ભૂમિકામાં રહેતો હોવાથી તેમજ પરબ્રહ્મમાં વૃત્તિ નિરોધ દ્વારા એક સ્વરૂપ થવાથી પોતાના દેહને, આકાશને, શૂન્ય કે સ્ફુરણને, એક કશાને સુષુપ્તિવાળાની પેઠે દેખતો જ નથી. એ પરમ તત્વની અંદર પોતાનો આત્મા પણ નથી, શૂન્ય પણ નથી, જગતની કલ્પના પણ નથી, ચિત્ત પણ નથી અને દ્રશ્ય પ્રપંચનો ઉદય પણ થયેલો જ નથી, છતાં તેની અંદર સર્વ વિવર્ત રૂપે રહેલ છે. દેહની ઉપાધિને લીધે ભૂમિકા આદિનો જે ભાવ અવિવેકી પુરુષના જોવામાં આવે છે, તે પણ જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં જ્ઞાનને લીધે અસ્ત પામી શૂન્ય જ લાગે છે. પોતે ભલે કોઈ ભૂમિકામાં હોય, પરંતુ તેની દ્રષ્ટિએ એ ભૂમિકાનું અસ્તિત્વ હોતું જ નથી. એ ચિદાત્માને વિશે સમાધિથી એકરૂપતાને પામવાથી તત્વવેત્તા પુરુષ શાંત આકારને ધારણ કરે છે. તે આકાશના જેવો નિર્મળ થઈ રહે છે, નિસંગ થઈને રહે છે અને દેહધારી હોવા છતાં તેને કશું અભિમાન ન હોવાથી તે દેહ રહિત જેવો જ હોય છે. મનનો લય થવાથી તે મૌન ધારણ કરે છે. તે નિરુદ્ધ અવસ્થાને પામ્યો હોય છે. તે સંસાર સાગરને તરી ગયેલો હોય છે અને તે કર્મના અંતને પહોંચ્યો હોય છે. સ્વેદજ, જરાયુજ, અંડજ અને ઉદ્ભિજ એ 4 પ્રકારના પ્રાણીઓના શરીરો, આ સર્વ લોકો, આકાશ, પર્વતના સમૂહો અને તે સર્વને ઉત્પન્ન કરનારા તેના અસાધારણ કારણો, એ બધાનું ઉપાદાન કારણ મૂળ અજ્ઞાન જ છે. માટે એ મૂળ અજ્ઞાન જો જ્ઞાન વડે ગલિત થઈ જાય તો પછી શરીર, લોક આદિ આ સર્વ જગત ભલે અવિવેકીઓની દ્રષ્ટિમાં હો તો પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તો સાવ મિથ્યા જ અનુભવમાં આવે છે. આમ સર્વ વિકલ્પો ગળાઈ જવાથી શાંત અંતઃકરણવાળો વિવેકી યોગી પુરુષ પોતાના એક આત્મ સ્વરૂપને જ સારરૂપ સમજે છે. પરમ શાંતિરૂપી અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે અને આવરણ માત્રથી રહિત એવા બ્રહ્મમાં જ સ્થિર થઈને રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિશ્રાંતિ યોગોપદેશ નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો ચૈતન્ય જગત રૂપે થયેલું છે. આ 52મા સર્ગમાં તાર્કિક પુરુષોના તર્કો વડે ઊભી થયેલી બીજી અનેક કલ્પનાઓનું ખંડન કરી કૂટસ્થ ચિદ્રૂપ આત્મા જ અનિર્વચનીય જગતને આકારે વિવર્ત ભાવથી થઈ રહેલ છે તેનું સમર્થન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, કૂટસ્થ ચૈતન્ય આત્મા કે જે ક્રમ વડે જગતના જેવો ભાસે છે તે ભ્રમ દૂર થાય તે માટે આપ ફરીવાર ક્રમવાર કહી બતાવો. ક્રમ ભેદની જગ્યાએ ભ્રમ. વસિષ્ઠ બોલ્યા, અતિ અલ્પ સ્મૃતિવાળો મૂળ મનુષ્ય જગતને એક વૃક્ષની જેમ જેટલું જુએ છે તેટલું જ તેના મનમાં સ્ફુરે છે, પરંતુ જેટલું તે તેની દ્રષ્ટિમાં આવતું નથી તેટલું તે તેના ચિત્તમાં સ્ફુરતું નથી. આ વાત દ્રષ્ટિ સૃષ્ટિવાદને અનુકૂળ છે, પરંતુ વિવેકી પુરુષ તો પૂર્વાપર સંબંધ સાથે શાસ્ત્રોના અર્થનો વિચાર કરે છે.
કોઈ નિષિદ્ધ વસ્તુ પોતાની આંખ આગળ હોય તો પણ તેને તે ભોગ્ય તરીકે સ્વીકારતો નથી. આથી તમે ચિત્ત શુદ્ધિ કરનારા કર્મોનું અનુષ્ઠાન કરવામાં નિષ્ઠા રાખો. માત્ર શાસ્ત્રના અર્થોને જ વિશે ચિત્તને પરોવી રાખો. મૌન ધારણ કરીને તેનું મનન કરો અને કાનની શોભારૂપ એવા આ મારા ઉપદેશને સાંભળો અને રહો. ઉમેરો અને રહો. મૌન ધારણ કરીને તેનું મનન કરો અને કાનની શોભારૂપ એવા આ મારા ઉપદેશને સાંભળો અને રહો. આ દ્રશ્ય સમૂહની ભ્રાંતિ અવિદ્યારૂપ છે અને જેમ ઝાંઝવાના જળની નદીમાં જળ હોતું નથી તેમ આ દ્રશ્ય જળ જેવું કાંઈ પણ છે જ નહીં. આમ છતાં જે વિષયનો હું તમને હમણાં ઉપદેશ આપનાર છું તે વિષયનો ઉપદેશ સાંભળવા માટે તમે મારા કહેવાથી તેને ક્ષણભર સત્ય જેવો સમજી મારું આ કહેવું સાંભળો. આ ભ્રાંતિ ક્યાંથી ઉત્પન્ન થઈ અને શી રીતે ઉત્પન્ન થઈ એ તર્ક વિતર્કની આ ઘડીએ કાંઈ જ જરૂર નથી, કેમ કે જ્ઞાન થતાં આ દ્રશ્ય પ્રપંચ પણ નથી અને આ ભ્રાંતિ પણ નથી. એ વાત પોતાની મેળે જ તમારા સમજવામાં આવી જશે. અનેક પ્રકારે બઢેલું જે કંઈ આ સ્થાવર જંગમ જગત દેખાય છે તે સર્વ પ્રલય કાળમાં નાશ પામે છે. આ જગતમાં ભૂલોક વગેરે અવયવોનો નાશ થાય એટલે આ જગતનો પણ અવશ્ય નાશ થાય જ. એમાં કોઈ અટકાવ કરી શકે એમ નથી, કેમ કે ઘડામાં રહેલા પાણીનું ટીપું ઉલેચી લેવામાં આવે છે તો બધું પાણી ચાલ્યું જાય છે. આમ વસ્તુ માત્રનો નાશ નિષિદ્ધ થાય છે એટલે જગતનું બ્રહ્મરૂપપણું સંભવતું નથી, કેમ કે જગત પણ બ્રહ્મનું સ્વરૂપ જ છે. એટલે જગતના નાશ સાથે તેનો પણ જો નાશ માનવામાં આવે તો તે બ્રહ્મ અનંત અને સત્તાવાળું છે એમ કહી શકાય નહીં. મદિરાના કણોમાં જેમ મદ શક્તિ રહી છે તેમ પૃથ્વી આદિ જળ મહાભૂતોમાં ચૈતન્ય નામની એક શક્તિ રહી છે. આવો ચારવાકનો વાદ છે, પણ તે આપણ આસ્તિકો આગળ ઊભો રહી શકતો નથી. આપણા મતમાં તો દેહ સિદ્ધિ અંદર રહેલા વિજ્ઞાનને અધીન છે. માટે સ્વપ્ન દેહની પેઠે એ જાગ્રત દેહ પણ આભાસ માત્ર છે અને તાત્વિક દ્રષ્ટિએ તે છે જ નહીં. આ દ્રશ્યની શોભા નાશ પામી જાય છે માટે તે બ્રહ્મરૂપ નથી. તેમ તે બ્રહ્મથી જુદી છે એમ પણ નથી. તે તો અનિર્વચનીય અને અવિદ્યારૂપ છે. આમ માનવાથી બ્રહ્મ વિદ્યા વડે બાદ થઈ જતા શાસ્ત્રની સફળતા કાયમ રહે છે અને એ જ યોગ્ય છે. બીજી વાત બરાબર બંધ બેસતી થતી નથી. જે સૃષ્ટિ પ્રલયકાળમાં એક વખત નાશ પામી હોય તેની તે જ પાછી ઉત્પન્ન થાય છે એ વાત અસંભવિત છે, કેમ કે જે નષ્ટ થઈ ગઈ તેનો પાછો સંભવ શી રીતે ઘટે અને પાછી તેની તે જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ કે બીજી એ વિશે કશો પાકો નિર્ણય થઈ શકતો નથી. માટે તે અનિર્વચનીય છે. એ વાત અમારા વિચાર પ્રમાણે વધારે યોગ્ય લાગે છે, કેમ કે અમે અનુભવને અનુસરી ચાલનારા છીએ. અવયવવાળા પદાર્થો જ પ્રલયકાળમાં અવયવ રહિત આકાશ રૂપે થઈ રહ્યા હતા એ વાત પણ અસત્ય લાગે છે, કેમ કે સાવયવ પદાર્થો નિરવયવ રૂપે શી રીતે રહી શકે? કદાચિત એ સાવયવ પદાર્થો નિરવયવ આકાશભાવને પ્રાપ્ત થયા છતાં પોતાની પૂર્વની અવસ્થાને ધારણ કરી રહ્યા હતા એમ માનવા બેસીએ તો પ્રલયકાળમાં પણ તેના સાવયવપણાનો નાશ થતો નથી એમ સિદ્ધ થાય છે. હવે પ્રલય અને સૃષ્ટિ એ બંને એકબીજામાંથી એકબીજાની ઉત્પત્તિ થવાથી કાર્યકારણના જેવા પરસ્પર થઈ રહ્યા છે. તે બંનેનું આમ એકરૂપપણું સ્વીકારવા જતાં કાર્યકારણપણાનો ભેદ ઉડી જાય છે અને તેથી અમારા સિદ્ધાંતમાં સ્વીકારેલો અદ્વૈતવાદ જ ઊભો રહે છે. જે પદાર્થ દેખવામાં આવતો હોય છતાં પણ તત્વવિચાર વડે જે શૂન્યતાને પ્રાપ્ત થઈ જાય તે નષ્ટ જ છે એમ તમે સમજો, કેમ કે તે દેખાતા છતાં વસ્તુતઃ સ્વપ્ન પુરુષની પેઠે નથી જ. જો બીજું કાંઈ નાશનું સ્વરૂપ હોય તો તે કેવી રીતનું છે તે તમે સુખથી ભલે કહો. ફરીવાર ઉત્પત્તિ થતી જોવામાં આવવાથી નાશ પામેલા પદાર્થનું વચમાં પણ અસ્તિત્વ છે એ કલ્પના પણ ઘટતી નથી, કેમ કે તેનો તે જ આ પદાર્થ છે એવું જ્ઞાન કોને થાય છે? બાકી લૌકિક દ્રષ્ટિએ સર્વ પદાર્થ અવશ્ય નશ્વર છે. તેથી એક પદાર્થ નાશ પામ્યો અને આ વળી બીજો તેવો જ ઉત્પન્ન થયો એવી કલ્પના કંઈક સંભવિત લાગે છે. ઠેઠ મૂળથી માંડી શિખા સુધી આખા ઝાડમાં તેની ઊંચાઈ, તેના ફળો, તેની શાખાઓ, ઉપશાખાઓ, પત્ર, પુષ્પ ઇત્યાદિમાં બીજ સત્તા જ વ્યાપીને રહી છે. જોકે તે વચમાં ફળ, શાખા આદિ રૂપે દેખાય છે તો પણ એ બીજ સત્તા જ સર્વત્ર એક અખંડપણે રહેલી છે એવી ઐક્ય દ્રષ્ટિ થાય તો પછી શાખા આદિની જુદી સત્તા ન જણાતા
બીજ વૃક્ષનું કાર્યકારણપણું ક્યાં રહે? આવી જ રીતે સૃષ્ટિ, પ્રલય, દેશ, કાળ, ક્રિયા આદિ રૂપે પ્રસરી રહેલું એક ચૈતન્ય રૂપ બીજ જ દેખવામાં આવે છે. તે સર્વરૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે એવી જો દ્રષ્ટિ થાય તો પછી તેના કાર્યકારણ ભાવ ક્યાં રહે છે? જ્યાં વસ્ત્રની જરૂર હોય ત્યાં જેમ એક ઘડો કંઈ કામનો નથી, તેમ એક ચિદાત્મા પોતે જ ક્રિયારૂપ અને ફળરૂપ થઈ રહે તો તે કાંઈ કરી શકતો નથી. સર્વ દર્શનોના સિદ્ધાંતમાં એક વસ્તુને વિશે જ અનેક પ્રકારના ભાવોના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું નથી. હવે પરમાર્થરૂપ ચિન્મય વસ્તુને વિશે અનેક પ્રકારના સ્વભાવનો ભેદ ખરી રીતે છે જ નહીં, તો પછી આ વિશે વિવાદ કરવાનું આપણને શું પ્રયોજન હોય? આ બાબતમાં વિચાર કરતા અનુભવ પ્રમાણથી છેવટ એટલું જ સિદ્ધ થાય છે કે આ સર્વ ચિદાત્માનો જ એક વિવર્ત છે. તેથી તે અનાદિ, અનંત, શાંત ચૈતન્ય રૂપ છે. તે આકાશની પેઠે નિર્લેપ છે, નિરાકાર છે અને માત્ર બોધરૂપ જ છે. એ તત્વ જેવી રીતે અવિદ્યાને લીધે અનુભવમાં નથી આવતું, જેવી રીતે વિદ્યા વડે અનુભવમાં આવે છે અને જેવી રીતે એ તત્વજ્ઞાન સિદ્ધ થાય છે, તે સર્વ હું તમને ક્રમથી કહી સંભળાવું છું. મહાપ્રલયમાં જ્યારે મહાદેવ હિરણ્યગર્ભ સુધીના સર્વ દ્રશ્ય સમૂહ મન, બુદ્ધિ અને કર્મ સહિત નાશ પામે છે, જ્યારે આકાશ પણ લયને પામી જાય છે, જ્યારે કાળ સ્થિતિવિહીન થઈ જાય છે, જ્યારે વાયુ અને તેજ પણ અત્યંત અભાવને પ્રાપ્ત થઈ જાય છે, જ્યારે અંધકાર પણ નાશને પામી જાય છે, જ્યારે જળ, પૃથ્વી આદિ પણ ઘણા લાંબા કાળ સુધી ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે અને ટૂંકામાં જ્યારે સર્વ નામ રૂપનો સમૂહ અત્યંત અભાવને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે શાંત, અનુભવરૂપ, નિત્ય, નિર્મળ, બાધને પ્રાપ્ત થઈ જનારા નામરૂપ વિનાનું અનાદિ, અનંત, શુદ્ધ અને સ્વચ્છ એવું કંઈક અનિર્વચનીય તત્વ જ અવશેષ રહે છે. એ તત્વ ઇન્દ્રિય વડે ન જાણી શકાય તેવું અવ્યક્ત છે, અતિન્દ્રિય છે, નામથી પણ રહિત છે, સર્વ પ્રાણી માત્રના આત્મારૂપ છે, શૂન્ય જેવું છે, વ્યવહાર દ્રષ્ટિએ જોતા કાર્યરૂપ તથા કારણરૂપ છે અને તે જ પરમ પદરૂપ છે. એ તત્વ વાયુરૂપ પણ નથી, આકાશરૂપ પણ નથી, બુદ્ધિ આદિ રૂપ પણ નથી અને શૂન્યરૂપ પણ નથી. અધિષ્ઠાન દ્રષ્ટિએ જોઈએ તો તે સર્વસ્વ છે. અધિષ્ઠાન દ્રષ્ટિએ જોઈએ તો તે સર્વસ્વ છે ને આરોપિત દ્રષ્ટિએ જોઈએ તો તે કશારૂપ નથી, સર્વ સ્વરૂપ છે એવું હોય. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોઈએ તો તે સર્વ સ્વરૂપ છે ને આરોપિત દ્રષ્ટિએ જોઈએ તો તે કશારૂપ નથી. એ પરમ તત્વરૂપી ચિદાકાશ કંઈક જુદી તરહનું છે અને અવર્ણનીય છે. એ પરમ તત્વ કોઈક મુક્ત થઈ રહેલા તત્વવેતાના જ અનુભવમાં આવે છે અને એ પુરુષની સ્થિતિ નિરંતર એ પરમ પદમાં જ હોય છે. બીજા વેદ આદિ આગમો કેવળ તેનું વર્ણન કરી બતાવે છે, બાકી તે અનુભવગમ્ય છે. એ તત્વ કાળરૂપ પણ નથી, મનરૂપ પણ નથી, સ્વભાવરૂપ પણ નથી, કાર્યરૂપ પણ નથી, કારણરૂપ પણ નથી, દેશરૂપ પણ નથી કે દિશારૂપ પણ નથી અને દેશકાળના મધ્યરૂપ કે અંતરૂપ પણ નથી. તે તરત જાણવામાં આવે તેવું પણ નથી અને સાવ ન જ જાણી શકાય તેવું પણ નથી. તે અતિ સ્વચ્છ ચૈતન્ય તત્વ તો કંઈક અવર્ણ્ય છે. તે તો જ્ઞાનના પારને પહોંચી ગયેલા, સંસારના જન્મ મરણના ફેરામાંથી છૂટી ગયેલા અને પંચમ ભૂમિકા આદિ યોગની ઉત્તમ ભૂમિકાને પ્રાપ્ત થઈ ગયેલા મહાત્માઓના જ અનુભવમાં આવે છે. હે શાંતિમાન રામચંદ્રજી, જે પદાર્થોનો મેં અહીં નિષેધ કર્યો છે તે પદાર્થોનો શ્રુતિ આદિમાં પણ સર્વત્ર નિષેધ કરાયેલો જ છે. આપણી બુદ્ધિ વડે જ તે સમુદ્રના તરંગોની પેઠે બ્રહ્મની અંદર પરિચ્છિન્ન રૂપે પરિમાણવાળા કલ્પાયેલા છે. જેમ કોઈ મોટા સ્તંભની અંદર જુદી જુદી જાતની પૂતળીઓ રહેલી જ હોય છે, તેમ આ સર્વ પદાર્થો બ્રહ્મની અંદર રહેલા જ છે. આમ સર્વ પદાર્થો એ તત્વની અંદર રહ્યા છે અને નથી પણ રહ્યા. એ તત્વ સર્વરૂપ છે અને સર્વરૂપ પણ નથી. એ જ તત્વ સર્વરૂપ થઈ રહેલ છે અને નથી પણ થઈ રહેલ. એ જ તેની અલૌકિકતા છે. એ પરમપદરૂપ તત્વ જે રીતે સર્વરૂપ થઈ રહેલું છે અને જે રીતે સર્વ પદાર્થોથી રહિત છે, તે એ તત્વની અંદર જ ગળી જઈ પરિણામ પામી ગયેલા તત્વજ્ઞ પુરુષો જ જોઈ શકે છે. એ પરમ પદ રૂપ તત્વ જે રીતે સર્વરૂપ થઈ રહેલું છે અને જે રીતે સર્વ પદાર્થોથી રહિત છે, તે એ તત્વની અંદર જ ગળી જઈ પરિણામ પામી ગયેલા તત્વજ્ઞ પુરુષો જ જોઈ શકે છે.
સર્વના આદિરૂપ પરમપદ અનુભવી પુરુષને આરોપિત દ્રષ્ટિએ સર્વરૂપ થઈ રહેલું લાગે છે, સર્વના આત્મારૂપ લાગે છે અને સર્વ પદાર્થો વડે પરિપૂર્ણ લાગે છે. વળી તે અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા સર્વ પદાર્થો વિનાનો દેખાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સર્વ પદાર્થોના અભાવનો અનુભવ કરાવનારું નિર્વિકલ્પ સમાધિ સુધીનું સંપૂર્ણ જ્ઞાન હજી સુધી તમને ઉત્પન્ન થયેલું નથી. તમને જે સંશય ઉત્પન્ન થાય છે તે જ આ બાબતમાં જ્ઞાનની અપૂર્ણતામાં પુરાવો આપે છે. જે પુરુષ બોધને પ્રાપ્ત થઈ ગયો હોય છે અને સર્વ દ્રશ્યના આભાસથી પણ રહિત એવા છેવટ થનારા તત્વ સાક્ષાત્કારને પ્રાપ્ત થયેલ હોય છે, સ્વચ્છ અંતઃકરણવાળો હોય છે અને શાંત હોય છે, તે જ એ પોતાના સ્વરૂપભૂત પરમ તત્વને દેખી શકે છે. જેમ સુવર્ણના પિંડની અંદર કોઈએ કલ્પના વડે માની લીધેલો મુદ્રાઓનો સમૂહ હોય છે, તેમ એ નિર્લેપ તત્વની અંદર અમુક પદાર્થ છે, આ હું છું અને આ તમે છો વગેરે ત્રણેય કાળમાં વ્યાપી રહેલી જગતરૂપી ભ્રાંતિ અવસ્તુ રૂપે રહી હોય છે. પરંતુ સુવર્ણના પિંડમાંથી જેમ અનેક જાતની સુવર્ણ મુદ્રાઓ મળી શકે છે, તેમ પરમાર્થરૂપ પરમાત્માથી જુદું એવું જગત જોવામાં કે જાણવામાં આવતું નથી. આત્મા સદાકાળ જગતથી ભિન્ન છે. ભિન્ન છે. આત્મા સદાકાળ જગતથી ભિન્ન છે, છતાં જગત આત્માથી ભિન્ન નથી. તે તો આત્માના અંગરૂપ જોવામાં આવે છે. જેમ સુવર્ણ બાજુબંધ રૂપ છે, તેમ બ્રહ્મ પણ જગતરૂપ છે. આમ બ્રહ્મ તત્વ જ વિકારને પામ્યા વિના વિવર્ત ભાવથી જગતરૂપી દ્વૈત ભાવવાળું થઈ રહ્યું હોય એમ ભાસે છે. એ તત્વ દેશકાળ આદિ શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ થનારા જાતિ, ગુણ, ક્રિયા વગેરેથી રહિત છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોતા તો તે જ દેશ, કાળ, ક્રિયા આદિ રૂપ પણ થઈ રહેલ છે. આ સર્વ તેની અંદર છે અને તત્વ દ્રષ્ટિથી જોતા નથી પણ રહ્યું. જેમ સમાન ભાવમાં રહેલા જળની અંદર નિગૂઢપણે તરંગ આદિ રહેલ જ છે, તેમ જેમ ચિત્રકારના ચિત્રમાં ચિત્ર કલ્પના રૂપે રહેલ જ છે અને જેમ મૃત્તિકાના પિંડમાં મૃત્તિકાના પાત્રો રહેલા જ છે, તેમ આ જગત અધ્યારોપ દ્રષ્ટિએ જોતા બ્રહ્મની અંદર રહેલું જ છે. ઉપર કયા પ્રમાણે જગત એ ચૈતન્ય તત્વની અંદર ભિન્ન રૂપે કે અભિન્ન રૂપે રહ્યું છે એમ પણ નથી. ચૈતન્ય તત્વની અંદર ભિન્ન રૂપે કે અભિન્ન રૂપે રહ્યું છે એમ પણ નથી. રહેલું નથી ને તેમ કાઢી નાખવાનું અને કે લખવાનું. આ જગત અધ્યારોપ દ્રષ્ટિએ જોતા બ્રહ્મની અંદર રહેલું જ છે. ઉપર કયા પ્રમાણે જગત એ ચૈતન્ય તત્વની અંદર ભિન્ન રૂપે કે અભિન્ન રૂપે રહ્યું છે એમ પણ નથી. તત્વજ્ઞાન વડે જોતા એ જગત છે જ નહીં અને ઉપરથી જોતા તેનું અસ્તિત્વ જણાય છે. આ સર્વ નિત્ય અને અવિકારી એવું ચૈતન્ય જ છે. તત્વજ્ઞાન થતાં શાંત બ્રહ્મને વિશે તે જગત પણ શાંત બ્રહ્મરૂપે રહેલું જ અનુભવમાં આવે છે. આ ત્રણેય લોકરૂપી પૂતળી બ્રહ્મરૂપી કાષ્ઠની અંદર, સ્તંભની અંદર નહીં કોતરાયા છતાં પોતાના ચિત્તમાં કલ્પના રૂપે રહ્યાથી પોતાના સાક્ષીરૂપી શિલ્પીને, કારીગરને જાણે તે દ્રશ્ય રૂપે અનુભવમાં આવતી હોય તેવી થઈ રહેલી છે. સ્તંભની અંદર નિગૂઢપણે રહેલી પૂતળીઓ તેમનો આકાર કોતરવાથી દ્રશ્ય ભાવને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ એ આ ચૈતન્ય પરમ તત્વની અંદર તો સમુદ્રના તરંગોની પેઠે કશો વિકાર ન થતા વિકાર સ્તંભની અંદર નિગૂઢપણે રહેલી પૂતળીઓ તેમનો આકાર કોતરાવાથી દ્રશ્ય ભાવને પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ આ ચૈતન્ય પરમ તત્વની અંદર તો સમુદ્રના તરંગોની પેઠે કશો વિકાર ન થતા આ સૃષ્ટિ વિવર્ત રૂપે જોવામાં આવે છે. નિરતિશય આનંદરૂપી જળ વડે ભરેલા ચૈતન્ય તત્વરૂપી સરોવરની અંદર ચૈતન્યરૂપી વરસાદની અમૃત વૃષ્ટિના જેવી આ સૃષ્ટિ ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર એક રસમય થઈ રહેલા અને વિભાગ તથા વિકાર એ બંનેથી રહિત એવા પરમ તત્વની અંદર જાણે વિભાગવાળી અને વિકારવાળી થઈ રહી હોય તેવી ભાસે છે. વસ્તુતઃ નહીં દેખાયા છતાં તે દેખાયા જેવી થઈ રહી છે. એ તત્વના એક પરમાણુમાં પણ આ સમસ્ત સંસાર મંડળ તેના અનેક આરંભોના આડંબર સહિત દીપી રહ્યું છે, પરંતુ તત્વ દ્રષ્ટિથી જોવા જતાં તો તેમાંનું કશું જ દેખાતું નથી.
આકાશ, કાળ અને પવન આદિ પદાર્થોનું વર્ણન એ નિરવયવ ચૈતન્ય તત્વના અવયવ રૂપે કરવામાં આવે છે, તેઓ તો મિથ્યા છે અને વાસ્તવિક રીતે અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે, તેથી તેઓ નિરવયવ છે. આમ એ તત્વ સર્વભાવ તથા વિકારથી રહિત છે અને અજર છે, તો પણ અધ્યારોપ દ્રષ્ટિથી શ્રુતિઓ તેને સર્વાત્મક કહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 52મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો.